જી, તો આજે વીકલી એક્સપાયરી હતી અને વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં આપણને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે। જો ગઈકાલે આપણને ગેપ અપ ઓપનિંગ સાથે કામકાજ થતું જોવા મળ્યું હતું, પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરેથી આપણે નીચે આવ્યા હતા, પરંતુ આજના દિવસે આપણને એક સારી તેજી ખાસ કરીને જોવા મળીને લગભગ 0.5% જેટલું નિફ્ટી 0.5%થી વધારે સેન્સેક્સ આપણને તેજી સાથે બંધ થતું જોવા મળ્યું। જોકે આજના દિવસમાં નિફ્ટી બેંક થોડુંક મ્યુટેડ કારોબાર સવારના સેશનની અંદર રહ્યો હતો, પરંતુ ત્યાં પણ દિવસના અંતે એક સામાન્ય તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો અને ત્યાં પણ આજના દિવસે પોઝિટિવિટી રહી છે। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો ત્યાં આજના દિવસમાં સારી તેજી હતી, લગભગ 0.5% જેટલી તેજી લગભગ ત્યાં પણ આવતી જોવા મળીને આજે બ્રોડર માર્કેટની અંદર પણ એક સારી એવી સ્ટ્રેન્થ આપણને જોવા મળી છે। તમે સેક્ટરની વાત કરી લો તો આજના દિવસે જુઓ તમને રિયલ્ટી સેક્ટરમાં એક સારી તેજી હતી, આ ઉપરાંત આઈટી, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, અહીંયા તમને આજે એક સારી ખરીદદારી સાથેનો કારોબાર તમામ જગ્યાએ જોવા મળ્યો। જો કે આ સિવાય ઘણી બધી જગ્યા પર થોડુંક દબાણ પણ હતું, જેમાં મેટલ છે, હેલ્થકેર છે, ફાર્મા છે, ઓટો છે, આ બધા સ્ટોક થોડા ઘણા દબાણની અંદર રહ્યા, પરંતુ ઓવરઓલ કોઈ એવું બહુ મોટું ઘટાડો આપણને અહીંયા જોવા નથી મળ્યો। બીજી તરફ નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરો તો આજના દિવસે HCL ટેકમાં તમને એક સારી તેજી જોવા મળી। સર્વમ એઆઈ સાથેની જે ડીલ થઈ એને પગલે 3.5%નો ઉછાળો આવ્યો। આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, HUL અને NTPC જેવા કાઉન્ટર પણ એક પોઝિટિવિટી સાથે આપણને આજના દિવસે બંધ થતા દેખાયા છે, પરંતુ જ્યાં દબાણ રહ્યું ત્યાં જુઓ હિન્ડાલ્કો જે એલ્યુમિનિયમના સમાચાર આવ્યા એને લઈને દબાણ રહ્યું। આ ઉપરાંત તમને JSW સ્ટીલ, HDFC લાઇફ, આઈશર મોટર્સ અહીંયા આજના દિવસે વેચવાલી રહેતી જોવા મળી। મિડ કેપના ફ્રન્ટ પરથી વાત કરીએ તો ત્યાં પણ આજના દિવસે તમને કોફોર્થ છે, સુઝલોન છે, SBI કાર્ડ છે, પ્રેસ્ટીજ એસ્ટેટ છે, આ બધા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં આગળ ઓલમોસ્ટ 3.25% પારની તેજી આપણને જોવા મળી અને જ્યાં ઘટાડો હતો આજના દિવસે મિડ કેપની અંદર એમાં નાલ્કો, ગ્રો, વિશાલ મેગામાર્ટ અને એક્સાઇડનો સમાવેશ થાય છે। હવે જુઓ 24,000ની ઉપર આપણે ગઈકાલે પણ નથી જઈ શક્યા, આજના દિવસે પણ ક્લોઝિંગ નથી આપી શક્યા, એટલે હવે અહીંથી એક ગેપ અપ ઓપનિંગ થયું છે, એટલે બજાર થોડોક આ અઠવાડિયું થાક ખાઈ શકે છે, પરંતુ જો કોઈક પોઝિટિવ સમાચાર ઈરાન અને યુએસની ડીલ તરફથી આવે છે તો 24,000ને પાર જ્યારે પણ બજાર જશે ત્યારે એક સારી તેજી આપણને અહીંયાથી જોવા મળી શકે છે।